નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પટિયાલ, સામાજિક કાર્યકર્તા અને 22 લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર. અવારનવાર કંપનીઓ દ્વારા અહીંયા જાહેર ઇન્ટરવ્યૂઓ લેવાતા હોય, માત્ર ન જેવી 5-10 જગ્યાઓના કારણે થોડા દિવસ પહેલાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી થર્મેક્સ કંપની છે, એ કંપની દ્વારા 7 જગ્યાઓ પૈકી એ લોકોએ લોલ પ્લાઝાની અંદર ભરૂચની અંદર ઇન્ટરવ્યૂ રાખેલું હતું, જેમાં 150થી વધુ આપણા યુવાનો ત્યાં ઇન્ટરવ્યૂ માટે ગયા હતા અને એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ. અવારનવાર સરકાર દ્વારા બેરોજગારીની ઉપર લાંબા ચોળા ભાષણો આપવામાં આવે, તો આ 7 જગ્યાએ આજે 150 જણા આવ્યા છે, એ ક્યાંથી આવ્યા? કોઈ બહારના તો છે નહીં. અને આ જે કંપનીઓ છે, જે લોકો બહારના માણસો અહીંયા લાવી સ્થાનિક લોકોને એક રીતે હેરાનગતિ કરવાનું જે કામ ચાલી રહેલું છે, ઘણી બધી કંપનીઓ અમારા ધ્યાનમાં છે કે ત્યાંના કંપનીના વર્કરો, કંપની એમ્પ્લોયે પણ કમ્પ્લેન કરેલી છે, પણ નોકરીના કારણે એ લોકો ખુલીને બોલી નથી શકતા. એવામાં જ અંકલેશ્વર ખાતે આ જે ઇન્ટરવ્યૂ હતું, એ ઇન્ટરવ્યૂમાં હજારો લોકો ગયા હતા, પરંતુ ખબર નહીં કેટલાને નોકરી મળશે. હું એ મારા તમામ યુવાનોને કહેવા માગું છું કે નોકરી મેળવવા માટે સંઘર્ષ કરવા પડશે. આજકાલ નોકરીઓ રેફરન્સોથી થઈ ગયેલી છે, માટે તમે સારા માણસને સહકાર આપો, તમને ધંધા રોજગારી અપાવે એવા માણસને સાથ આપો. હું તમારી સાથે છું, તમને નોકરી પણ અપાવીશ અને ધંધા પણ અપાવીશ. પરંતુ આઈડિયા જે થર્મેક્સ કંપનીની સામે આપણે જો કોઈ કાર્યવાહી સરકાર તંત્ર દ્વારા કરવામાં ના આવી, તો આપણે એની પર કાયદેસર જઈશું અને વિદ્યાર્થીઓની સાથે કે આપણા નોકરી મેળવવા માટે ગયેલા યુવાનોની સાથે જે પ્રકારનો બિહેવિયર કંપની દ્વારા કરવામાં આવેલો છે, જેમ કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, પાર્કિંગની નથી, બેસવાની નથી, એટલે આ બધું બિલકુલ પણ ચલવી નહીં લેવાય. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપીશ કે હવે પછી આવું એક પણ કંપનીમાં ના થાય, એના માટે તમારે અને મારે આપણે જાતે જ જાગૃત થવું પડે. જય હિન્દ, જય ભારત.